ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ દર વર્ષની માફક આ વર્ષે પણ સ્કૂલમાં ભણતા તમામ વર્ગના બાળકોને પતંગ અને બિસ્કિટ તથા નાસ્તાનું વિતરણ કર્યું હતું. કુંભારવાડા ખાતેની સરકારી શાળામાં આ પ્રસંગે કમલેશ ઉલવા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે આગેવાનો સાથે જોડાયા હતા. बोलो भारत माता की। કુંભારવાડામાં દોડવા બંધ આપી દે છે. મિત્રો, મને આનંદ છે કે ગરીબ લોકોના આંસુ લૂછવાનું પુણ્યનું કામ એ તમે સૌએ મને પ્રતિનિધિ બનાવીને આપ્યું છે ને એનો મને ખૂબ આનંદ છે કે અહીંયા શું હતું, શું વ્યવસ્થાઓ બનાવી. આખા બની અંદર આપણે એમ થાય કે માણસ રહે છે, ઢોર પણ ન રહી શકે એવી સ્થિતિમાં આપણે ભૂતકાળમાં રહ્યા છીએ. હવે સુવિધા આપી ત્યારે મારી બેનો તરત એમ કે તમે બોલો છો મારા ઘરે મારી શેરીમાં ક્યાં થયું, પહેલાં રોડાઈ નહોતું, હવે શેરીમાં આવતીકાલે થાય બાકી, પણ લગભગ બાકી પણ નથી રહ્યું. ભાનુભાઈની વાડીમાં હવે એ કંઈ રોડ પણ બાકી નથી જે સીસી રોડ ન હોય. આ પ્રકારની સુવિધાઓ આપવાનું પુણ્યનું કાર્ય પ્રાપ્ત થયું. જગદીશભાઈ ડાભી, શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા નંબર 4 ની અંદર કન્યા શાળા અને શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા નંબર 3 કુમાર શાળાની અંદર ભાવનગર પશ્ચિમના માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા સતત 11મા વર્ષે પતંગ અને બિસ્કિટ સાથે અનાથ અને દિવ્યાંગ બાળકોને એ મીઠાઈનું વિતરણ સતત 11 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આ પતંગ અને બિસ્કિટ વિતરણના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ભાવનગર પશ્ચિમના માનનીય જીતુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વોર્ડના તમામ નગરસેવકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી અને સમગ્ર ટીમ અને પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રીઓ અને પૂર્વ ટીમ અને આ વિસ્તારના બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો. આ તકે ભાવનગર પશ્ચિમના ધારાસભ્યનો બાળકોને પતંગ અને બિસ્કિટ વિતરણ કરવા બદલ શાળા પરિવાર વતી, એસએમસી વતી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય.
સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.